તો આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વાત એવી સ્કૂલની કરવી છે કે જ્યાં માતૃભાષાની સાથે અંગ્રેજીમાં પણ શિક્ષણ આપવામાં આવે છે. સુરતમાં છેલ્લા 10 વર્ષથી માતૃભાષાનું શિક્ષણ બચાવવા દ્વિભાષી માધ્યમની શરૂઆત સાથેનો એક વિશેષ પ્રયોગ શરૂ કર્યો, જેમાં વિદ્યાર્થીઓને ગુજરાતી માતૃભાષાનું શિક્ષણ અપાવવા માટે સાથે અંગ્રેજીનું શિક્ષણ પણ આપવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓને ધોરણ 1 થી 3 સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરે છે અને ધોરણ 4 થી ગુજરાતી અને અંગ્રેજીના ટ્રાન્સલેટ સાથે અભ્યાસ કરે છે. મને ખૂબ જ સારું લાગે છે, કારણ કે આજકાલ કેવું ચાલે છે કે લોકોને એવું લાગે છે કે માતૃભાષા છે ને બહુ જ લુપ્ત થઈ રહી છે. લોકો જે આજકાલના પેરેન્ટ્સ છે તે ઈચ્છતા નથી કે બાળકો ગુજરાતીમાં કંઈ બોલે, કંઈ પણ એ લોકોને શીખવે છે નાનપણથી તો ઇંગ્લિશમાં શીખવે છે. પરંતુ હું જે શાળામાં ભણું છું એમાં મેથ્સ સાયન્સ ઇંગ્લિશમાં શીખવે છે, પરંતુ બીજી બધી ભાષા અમે સરસ માતૃભાષામાં શીખીએ છીએ અને અમને બધી સમજ પડે છે. હવે જેમ કે ઉદાહરણ લઈ લો કે અમને લોકોને 59 ઇંગ્લિશમાં તો ખબર છે નંબર્સમાં, પણ એને 59 કહેવાય તે પણ અમને ગુજરાતીમાં ખબર છે. અને આ જ વસ્તુ જ્યારે હું મારી ફ્રેન્ડને પૂછું છું જે હમણાં ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, તેને 59 શું છે તે ખબર જ નથી. ગુજરાતી આપણી માતૃભાષા છે એટલે એ શીખવી અને એ આપણે ખૂબ જ સારી રીતે આવડે એ તો ખૂબ જ જરૂરી છે. અને સાથે ઇંગ્લિશ એ આખી દુનિયામાં અત્યારે આપણે કોઈ પણ ક્ષેત્રમાં જઈએ તેના માટે જરૂરી છે. એટલે આ બંને ભાષામાં અમે સારી રીતે અમારું પ્રભુત્વ આવે તે માટે અમને બંને ભાષામાં શીખવવામાં આવે છે. ગુજરાતી આજે તમે બીજા બધા વિદ્યાર્થીઓમાં જોતા છો અંગ્રેજી અને તમે ગુજરાતી પણ શીખો છો, કેટલું ફરક ને કેટલું સારું? બીજી બધી શાળાઓના જે વિદ્યાર્થીઓ છે તેઓને સ્કૂલમાં વાત પણ એ લોકોની માતૃભાષામાં કરવા નથી દેતા, તેઓએ ઇંગ્લિશ અથવા હિન્દીમાં બોલવાનું હોય છે. પરંતુ અમારી શાળામાં ગુજરાતીમાં જ ભણાવવામાં પણ આવે છે અને સાથે અમે વાતચીત પણ કરીએ છીએ. તેથી અમારામાં અને એઓમાં ખૂબ જ મોટો ફરક છે. તેઓને પોતાની માતૃભાષા પણ સરખી રીતે આવડતી નથી, જ્યારે અમે અંગ્રેજી ગુજરાતી બંને ભાષા ખૂબ સારી રીતે બોલી શકીએ છીએ. માતૃભાષાનું તો આગવું જ મહત્વ છે. આજે 21 ફેબ્રુઆરી આપણે માતૃભાષાના દિવસે હું બધાને એ જ કહેવા માંગુ કે બાળકને તમે જ્યારે ભણવા માટે સ્કૂલની પસંદગી કરો કે માધ્યમ, તો હું તો ગુજરાતી માધ્યમ જ પ્રિફર કરીશ. મારી દીકરીનું પણ જ્યારે એડમિશન લેવાનું હતું ત્યારે મને ઘણા બધાએ કીધું કે તમે ઇંગ્લિશ, આજે તો જમાનો ઇંગ્લિશ મીડિયમનો જ છે તો તમે કેમ ગુજરાતીમાં? પણ હું અને મારા હસબન્ડ અને મારું ફેમિલી પણ અમને સપોર્ટમાં હતું અને અમે એ રીતે ગુજરાતી જ પસંદ કર્યું. કે ઘણા છોકરાઓને કેવું થોપીને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવામાં આવે છે, જે અમારું નથી. મારી દીકરીને પ્રથમ પોતાની પાસે સેફલી રાખવા માટે નર્સરી ઇંગ્લિશ મીડિયમમાં મેં કરાવ્યું હતું, છતાં પણ પછી મેં ગુજરાતી માધ્યમમાં પસંદગી આપી. મારા હિસાબે માતૃભાષાનું શિક્ષણ એ બાળક માટે સૌથી શ્રેષ્ઠ શિક્ષણ છે, કારણ કે શાળામાંથી અમને કહેવામાં આવે છે કે બાળકોને ટ્યુશન ન મૂકો. એનું પહેલું કારણ એ જ છે કે તમે પોતે પોતાની ભાષા જાણો છો, એ ભાષામાં તમે તમારા બાળકને વધુ સારી રીતે એજ્યુકેટ કરી શકો છો. અમે ભૂલકા ભવન શાળામાં બાળકને જ્યારે મેં મૂકી ત્યારે ગુજરાતી માધ્યમની જ પસંદગી કરી હતી અને ત્યારબાદ ગ્લોબલ માધ્યમ આવ્યું. અને ત્યારે શરૂઆતમાં થોડું ટફ પડ્યું બીકોઝ અમે ગુજરાતી ભણ્યા, હું પોતે ગુજરાતી. ભાષાનું મહત્વ કદાચ હું માનું ત્યાં સુધી શબ્દોમાં આંકી જ ના શકાય, કારણ કે માતૃભાષા વગર કોઈ પણ બાળકનો વિકાસ શક્ય છે જ નહીં. બાળકમાં મૌલિકતા ત્યારે જ વિકસે જ્યારે એની માતૃભાષા એકદમ સમૃદ્ધ હોય. અત્યારે આપણો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ઘરમાં ગુજરાતી બોલાતી હોય, બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય અને એમાં બાળક જે પીસાય છે ને એ અત્યારે ખબર પડતી નથી. એટલે જ પણ એ લોકોના કેચઅપ એકચ્યુઅલી નાની એજની અંદર વધારે હોય છે, એટલે એ લોકોને ફર્સ્ટ અને સેકન્ડ સ્ટાન્ડર્ડની અંદર ખાલી ગુજરાતી માતૃભાષામાં ભણાવીએ જેથી એ લોકોને ભણવા પ્રત્યે પ્રેમ જાગે. થર્ડ અને ફોર્થ સ્ટાન્ડર્ડની અંદરથી અમે ફેમિલિયર કરાવીએ, અમુક મેઇન વર્ડ છે એટલે ઇંગ્લિશમાં શીખવાનો એ લોકોનો ઉત્સાહ વધે. અને પછી 5th સ્ટાન્ડર્ડથી જ્યારે અમે કર્સિવ, ઇંક પેન એ બધું ઇન્ક્લુડ કરીએ એ લોકોને, ત્યારે એ લોકોને વધારે ઉત્સાહ આવે છે. અને અમારા અહીંયા અમે સ્પોકન ઇંગ્લિશ પણ ચલાવીએ છીએ, એટલે એ લોકોને કારણે એ લોકો ઇંગ્લિશમાં બોલી પણ શકે છે.